બાળ દોસ્તો, હવે આપણે દુહા વાંચીને સમજીએ. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. સમજૂતી. કવિ કહે છે, મુશ્કેલી આવે ત્યારે દુઃખી ન થશો. દુઃખી થવાથી મુશ્કેલી દૂર થશે નહીં. મુશ્કેલી આવે ત્યારે ઉદ્યમ એટલે કે મહેનત કરો, કારણ કે મહેનત જ મુશ્કેલીને દૂર કરશે. ગુણની ઉપર ગુણ કરે, એ તો વેવારા વટ. અવગુણ ઉપર ગુણ કરે, ખરી ખત્રિયાવટ. સમજૂતી. કવિ કહે છે, ગુણ એટલે કે ઉપકાર ઉપર ઉપકાર કરીએ, એ તો વ્યવહાર ગણાય. ખરી ક્ષત્રિય વટ તો અવગુણ એટલે કે અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવામાં આવે તેમાં જ છે. બાળ દોસ્તો, હવે આપણે મુક્તક વાંચીને સમજીએ. સૂકા પર્ણો વન ગજવતા, શાંત લીલા સદાય. સમજૂતી. કવિએ અહીં આ મુક્તકમાં ખૂબ જ ઓછા શબ્દોમાં સુંદર વાત વર્ણવી છે. તેઓ કહે છે, સૂકા પાંદડા આખા જંગલમાં ઉડાઉડ કરીને અવાજ કરતા હોય છે અને લીલા પાંદડા હંમેશા શાંત રહે છે. કવિ કહે છે, કામગરા માણસો હંમેશા મૌન રહે છે, જ્યારે આળસુ માણસો વ્યર્થ બબડાટ કરતા હોય છે. બાળ દોસ્તો, હવે આપણે હાયકુ વાંચીને સમજીએ. સૂકેલી ડાળે પોપટ બેઠો, પાન ચોગમ લીલા. સમજૂતી. કવિ કહે છે, વૃક્ષની સૂકી ડાળ ઉપર પોપટ બેઠો છે. પોપટના બેસવાથી જાણે આખું ઝાડ લીલું દેખાય છે. ફરતી પીંછી અંધકારની, દીપ નહીં રંગાય. સમજૂતી. કવિ કહે છે, અંધકારની પીંછી બધે ફેલાય છે, તે બધે જ કાળાશ પાથરી દે છે, પરંતુ માત્ર દીપ એટલે કે દીવાને તે પોતાની કાળાશથી રંગી શકતી નથી.